અમદાવાદના રાણીપમાં આવેલા શ્રી અંબિકા વિદ્યાલય શાળામાં અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સનું ધરતી પર ક્ષેમ કુશળ આગમન થતાં તેમની રંગારંગ ઉજવણી વિદ્યાર્થીઓ વચ્ચે રાણીપની અંબિકા વિદ્યાલયમાં કરવામાં આવી હતી। અમદાવાદના રાણીપમાં આવેલા અંબિકા વિદ્યાલય શાળામાં અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સનું ધરતી પર ક્ષેમ કુશળ આગમન થતાં તેની રંગારંગ ઉજવણી વિદ્યાર્થીઓની વચ્ચે રાણીપની અંબિકા વિદ્યાલયમાં કરવામાં આવી। વિજય રેલી પહેલા શાળામાં ગુલાબની પુષ્પવર્ષા સાથે સુનિતા વિલિયમ્સને વેલકમનું ફોર્મેશન સાથે એકમેકને મોં મીઠું કરાવાયું। રસ્તા પર રેલીમાં તિરંગા અને સુનિતા વિલિયમ્સના પોસ્ટર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। સુનિતા વિલિયમ્સનો જય જયકાર કરવામાં આવ્યો અને નાસ્તાનો આભાર માનવામાં આવ્યો। जय हिंद। मेरा नाम कैप्टन लेखराज सिंह राजपूत है। ये स्कूल अंबिका स्कूल हमारी है और हमें सुबह से पता लगा कि सुनीता विलियम इस धरती पे प्रवेश कर दिया है, आ गई है, तो हमने उसकी खुशी में सुबह से ही हमने तैयारी कर दी थी कि आ रही है, तो उनके स्वागत के लिए हमने सब तैयारियां की हमने और सबसे भाई पटाखे फोड़े, मिठाइयाँ बांटी गई, रैली निकाली गई और हमें खुशी की बात है उससे हमारे स्कूल की जो लड़की है उसको प्रेरणा मिलेगी, हम भी कुछ करें सुनीता विलियम की तरह, हम कुछ बने आगे जाके। तो इस प्रेरणा की वजह से हमने स्कूल में फंक्शन किया और तैयारियां की और एक इतिहास किया हमने पहली बार कि हम आगे के लिए ऐसा कुछ होगा तो हम करते रहेंगे। धन्यवाद, थैंक यू। મારું નામ પ્રજાપતિ પારુલ છે। હું અંબિકા વિદ્યાલયની અંદર પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું। આજે સવારે એવી અમને જાણ થઈ કે સુનિતા વિલિયમ પાછા ફર્યા છે, તો અમને આનંદનો પાર ન રહ્યો અને અમારી શાળાની અંદર ખૂબ જ સરસ રીતના આ દિવસની ઉજવણી થાય તેવી ખૂબ જ આનંદથી અમે તૈયારીમાં સવારથી લાગેલા છીએ। અત્યારે બપોરે ગુલાબોથી સ્વાગત કર્યું છે એમનું અને એમના અલગ અલગ બેનરોથી બાળકો સાથે બેનરો બનાવડાયા અને બેનરો દ્વારા તમામ બાળકોને એમને અપાઈ અને એમના નારા બોલાવડાયા અને એમની માટેની એક રેલી પણ નીકાળી અને ઇન્ડિયાની અંદરના ધ્વજ જે છે ભારતનો ઝંડો એ પણ ફરકાવડાયો અને તમામ બાળકોએ આ સરસ મજાની તૈયારી કરી હતી। તો એનો અમને આ ખૂબ જ આનંદ છે અને આતશબાજી કરી બાળકો દ્વારા ફૂલોની વર્ષા પણ વરસાઈ અને નારા પણ બોલ્યા। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।